હરિ ઓમ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ધર્મનંદનમહં વિચિંતયે. તારી મૂરતિ રે છે જો નેણોનો શણગાર. તારી મૂરતિ રે છે જો નેણોનો શણગાર. નેણોનો શણગાર મારા, નેણોનો શણગાર મારા. હૈડા કેરો હાર તારી મૂરતિ રે છે જો નેણોનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. મોહન તારી મૂરતિ જોઈને ભૂલી છું તન ભાન. મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તન ભાન. ઓ નિરખતા નજરામાં થઈ છું. નિરખતા નજરામાં થઈ છું. નજરામાં ગુલતાન તારી મૂરતિ રે છે જો નેણોનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર.
શ્યામ શરીર નથી રે તે તારો રૂપ નિહાળી નથી રહેતે તારું રૂપ નિહાળી રચનારી ને ધીરધારી મૂર્તિ રે સેજો નેણુનો શણગાર તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર બાય જડાવું બાંધેલ બાજુ કાજુ નંદ કિશોર બાય જડાવું બાંધેલ બાજુ કાજુ નંદ કિશોર બ્રહ્માનંદ કહે મોહી છુવેણે બ્રહ્માનંદ કહે મોહી છુવેણે બ્રહ્માનંદ કહે મોહી છુવેણે બ્રહ્માનંદ કહે મોહી છુવેણે તારી મૂર્તિ રે તાર તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર નેણોનો શણગાર મારા હૈડા કેરો હાર તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર છે જો નેણોનો શણગાર છે જો નેણોનો શણગાર બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય શ્રી કષ્ટભંજન દેવ કી જય નિખિલ હેય પ્રત્યનિક સમસ્ત કલ્યાણ ગુણાકર પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ પેલેટાઇન શિકાગોમાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવાદી ભગવત સ્વરૂપોને વંદન કરીશું. ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી, ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી,
સદગુરુ શ્રી બાલમુકુંદ સ્વામી, સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી આદિ સંતોને વંદન કરીશું. આપ સૌ ભગવાનના લાડીલા હરિભક્તો, નિષ્ઠાવંત હરિભક્તો, આપના હૃદયમાં રહેલા પરમાત્માને પણ વંદન કરીને સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ગરમી લાગે છે કે ઠંડી? બહાર ઠંડી છે ને અંદર, બહાર ગરમી છે ને અંદર ઠંડી છે. સરસ મજાનો આપણા હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવનો 8મો વાર્ષિકોત્સવ આપણે મનાવી રહ્યા છીએ. સામાન્ય વ્યક્તિનો જન્મદિવસ, એના માટે લોકો ઘણું બધું આયોજનો કરતા હોય, પણ આ તો તમારા મારા સૌ નાના મોટા જીવ પ્રાણી માત્ર, કેવળ આ બ્રહ્માંડ જ નહીં પરંતુ અનંત કોટી બ્રહ્માંડ જેમના એક ઈશારાથી ચાલતા હોય એવા ભગવાન, એમનો જન્મદિવસ, એમનો બર્થડે, એમનો પાટોત્સવ છે. અને એટલે આવો ધામધૂમથી ઉજવવાનું આયોજન પ્રતિવર્ષ આપણા મંદિરના માધ્યમથી થતું હોય. સરસ મજાની શ્રી હરિ સ્મૃતિ ગ્રંથની કથા, એનું રસપાન ચાલી રહ્યું છે. ગ્રંથોનો પરિચય તમને સહેજ પૂછી લઉં. હવે પ્રશ્ન મારો ને જવાબ તમારો. આજે એક્ઝામ છે. ગઈકાલે કયું હતું? બધાએ બોલવાનો જવાબ. ના બોલે ને એને પોતાના હમ છે. ગ્રંથના રચયિતા કોણ છે? સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, એમ બોલવાનું. બરાબર? કોણ છે રચયિતા? ગ્રંથનું નામ શું છે? શ્રી હરિસ્મૃતિ. એમાં કેટલી ચિંતામણી છે? 7 ચિંતામણી છે. કેટલી કડીઓ છે? 351. કોણ બોલ? જય બોલ્યો તો કોણ બોલ્યું? 351. હા, બરાબર. 351 કડી છે. ભાગવતમાં શ્લોક કેટલા છે? અને સત્સંગી જીવનમાં 17,627. આ પરિચય થોડોક યાદ હોવો જોઈએ. પોતાનો પરિચય કેવો યાદ હોય? આ તો હમણાં વાત નીકળી એટલે થોડી રમૂજની વાત કહું. એક જણો કે સિંગિંગ કરવું હોય ને તો મને પહેલાં થોડું સૂવું પડે. મને તો પછી થોડું હસવાનું બહુ આવ્યું. થોડો રેસ્ટ જોઈએ. જો પોતાના વિશે આટલો પરિચય આપણને હોય, એમાં કંઈ ખોટું નથી. પોતાના વિશે જો આપણને આટલો પરિચય હોય તો ભગવાન અને ભગવાન સંબંધી વસ્તુઓ, એનો આપણને પરિચય કેટલો હોવો જોઈએ? બહુ જરૂરી છે. ચાલો પ્રવેશ કરીશું શ્રી હરિસ્મૃતિની ચિંતામણીઓમાં. એમાં પ્રથમ ચિંતામણી છે સ્વરૂપ ચિંતામણી. પેલા શબ્દના માધુર્યને સમજવાનું છે. આપણા નંદ સંતોએ કોઈ પણ કીર્તનની રચના કરી હોય કે કોઈ પણ ગ્રંથની રચના કરી હોય, એમાં લખેલો એક એક શબ્દ
એ પૂર્વાપર સંબંધથી સુસંગત થાય અને સાથે સાથે એનો કોઈને કોઈ અર્થ એ મહત્વપૂર્ણ રીતે અર્થ સંપન્ન હોય. તો સ્વામીએ સૌથી પહેલા સ્વરૂપ ચિંતામણી એનાથી પ્રારંભ કરેલો છે. સ્વરૂપ એટલે શું? તમે કહેશો કે પોતાનું સ્વરૂપ, પોતાનું રૂપ એ સ્વરૂપ કહેવાય. હું ગોરો છું, હું કાળો છું, હું ટૂંકો છું, હું લાંબો છું, હું જાડો છું, હું પતલો છું, હું ડાયો છું, હું દોડદાયો છું. આ બધા સ્વરૂપ, આ બાહ્ય સ્વરૂપ કહેવાય. પરંતુ જે કોઈ દુનિયાનો પદાર્થ હોય એનો નિત્ય, અવિકારી અને અસાધારણ ધર્મ એને સ્વરૂપ કહેવાય છે એ પદાર્થનું. જેમ કે ઉદાહરણ આપું તો અગ્નિનું સ્વરૂપ એ ઉષ્ણતા છે. ક્યારે દુનિયામાં જોયું કે અગ્નિ ઠંડો હોય? કેટલા બધા સંશોધન થયા અત્યાર સુધી. જો ઇન્ડક્શન ઉપર હાથ મૂકો તો ઠંડુ ના લાગે, ગરમ જ લાગે. ગેસ ઉપર હાથ મૂકો તો ગરમ જ લાગે. ક્યાંક ફાયર થયેલું હોય ને હાથ મૂકો તો ગરમ જ લાગે. ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ કહેવાય. સૂર્યનું સ્વરૂપ એ પ્રકાશ છે. અંધકાર આપણને ભાસે છે, પરંતુ સૂર્ય જ્યારે બોલવામાં આવે ત્યારે આપણી દ્રષ્ટિ શું વિચારે? પ્રકાશ, પીળો પ્રકાશ. આત્માનું સ્વરૂપ એ ચૈતન્ય છે. તમારી ભાષામાં કહું તો મરચાનું સ્વરૂપ કેવું છે? ગળ્યું મરચું શોધાયું છે? નથી આવ્યું. મોડું મરચું આવ્યું હશે પણ ગળ્યું તો નથી જ આવ્યું, શેરડી જેવું. એટલે મરચાનું સ્વરૂપ એ તીખું છે, અને મરચાનું સ્વરૂપ તીખું હોય તો મરચું જ્યાં દેખાય ત્યાં તીખું જ હોય. કારેલાનું સ્વરૂપ કેવું છે? મીઠું કારેલું આવ્યું, શેરડી જેવું આવ્યું હોત તો ઘણા કારેલા ખાતા થઈ ગયા હોત. અને શેરડીનું સ્વરૂપ ગળ્યું છે, એમાં કોઈ દિવસ ખટાશ આવે નહીં. એટલે સ્વેન રૂપ્યતે જ્ઞાયતે ઇતિ સ્વરૂપમ, કે જેનાથી જ્ઞાન થાય, જેનાથી પોતાની ઓળખ થાય એને સ્વરૂપ કહેવાય છે. તો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો ભાવાર્થ એવો છે કે ભગવાનનું સ્વરૂપ એની ઓળખ કરવાની છે, અને એટલે સૌથી પહેલા સ્વરૂપ ચિંતામણી એનો પ્રારંભ કરાવેલો છે. સ્વરૂપ શબ્દ પછી કયો શબ્દ છે? ચિંતામણી. ચિંતામણી એટલે શું? ચિંતિતમ દધાતી ઇતિ ચિંતામણી, ચિંતિતાર્થ પ્રદાયક મણિ ઇતિ ચિંતામણી. એનો અર્થ એવો થાય કે મનમાં ચિંતવન કરીએ અને વસ્તુ આપણી સમક્ષ હાજર થઈ જાય એને ચિંતામણી કહેવાય. સમજાય છે? તમે સપોઝ અત્યારે મનમાં વિચાર્યું કે મને થોડાક ડોલર જોઈએ છે, થાળ લઈને ડોલર મળી જાય. જો ચિંતામણી હોય તો તમારી પાસે ડોલર આવી જાય. એ ચિંતામણી છે. એવા ઘણા બધા મણીઓ એનો ઉલ્લેખ એ પુરાણોમાં અને ઇતર ગ્રંથોમાં કરેલો છે. જેમ કે પારસમણી, ચિંતામણી, કામધેનુ, કલ્પવૃક્ષ. વચનામૃતમાં મહારાજે ચિંતામણી એ કોને ગણેલા છે તો એ થોડુંક આપણે જોઈશે. પ્રથમનું પહેલું વચનામૃત. ભગવાનની મૂર્તિ તે તો ચિંતામણી તુલ્ય છે. મહારાજ કહે છે જેમ ચિંતામણી કોઈ પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય.
પ્રથમનું 14મું વચનામૃત. મહારાજ કહે છે, અને એમ સમજે જે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ સમાન છે એવું માને. એટલે આ ભગવાન મળ્યા અને આ સંતો મળ્યા એ તમારા માટે કોણ છે? ચિંતામણી અને કલ્પવૃક્ષ સમાન છે. આ કોણ કહે છે? આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કહે છે. મધ્યનું 22મું વચનામૃત. એમાં મહારાજ કહે છે, જેમ હાથમાં ચિંતામણી આવી ત્યારે તે ચિંતામણીને જતન કરીને રાખવી, એટલે સેફલી એને રાખવી. કેમ? જે જો હાથમાં ચિંતામણી છે તો જે પદાર્થને ઈચ્છશે તે પદાર્થને આપશે. તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિ ચિંતામણીને ઝાલી રાખવી પણ તેને મૂકવી નહીં, તો એની સર્વે વાત સિદ્ધ થશે. એટલે આ મૂર્તિ મળી છે ને, ભગવાન મળ્યા છે, આ સંતો મળ્યા છે, એને જતન કરીને રાખવા. એના માટે ઘણી બધી બાબતો હોય. અત્યારના સમયમાં ચિંતામણીઓ અવેલેબલ નથી. જે પુરાણોમાં વાત આવે, જેમ કે ઉદાહરણ તમને કહું તો એક રસ્તામાં એક વ્યક્તિ ચાલતો ચાલતો નીકળ્યો. હવે ખબર નહીં, એક ઝાડ નીચે સૂતો. જૂના જમાનામાં એવું હતું, ને તમારામાંથી ઘણા બધાએ એવા રસ્તાઓ ખેડેલા હશે કે ચાલતા ચાલતા જવાનું થાય, ઘોડા ગાડીમાં જવાનું થાય. બળદ ગાડામાં કોણ કોણ બેઠા છો? એટલે લગભગ બેઠા છો બધા. તમે બેઠા છો? ઓ, ઘોડા ગાડીમાં કોણ કોણ બેઠા છો? પાડા ગાડીમાં કોણ કોણ બેઠા? એ ઉત્તર પ્રદેશમાં જવું પડે. એના માટે ઉત્તર પ્રદેશ જવું પડે. તો જે પથિક હોય ને એ રસ્તામાં જતા જતા ચાલતા ચાલતા થાકી જાય એટલે ક્યાંક ને ક્યાંક વિસામો લે. એક ઝાડ આવ્યું, પેલા ભાઈએ વિચાર કર્યો કે આ ઝાડ નીચે સૂઈ જવું, સરસ મજાનો રેસ્ટ કરી લઉં થોડો ઘણો. ખબર નહીં કે આ કયું ઝાડ છે, એટલે સૂઈ ગયો. નીચે કાંકરા હશે. વિચાર થયો કે આના કરતાં સારો બેડ હોત તો કેટલું સારું થાત. આટલો મીઠો તો છાયો છે પણ બેડ નથી એટલે ઊંઘ નથી આવતી. બોલો, એને વિચાર કરીને તરત બેડ હાજર થઈ ગયો. પેલો વિચારમાં પડી ગયો કે આ તો સારું મસ્ત કહેવાય કે તરત બેડ હાજર થઈ ગયો. બેડમાં મસ્ત એ આરામથી સૂતો હતો. જાગ્યો એટલે વિચાર થયો કે જમવાનું મળે તો કેટલું સારું. એમાં ઇડલી સંભાર ને ભજીયા ને પકોડા ને એવું મળી જાય તો કેટલું, ચા ગરમા ગરમ. એને જે ચિંતવન કર્યું ને બધું એને હાજર થઈ ગયું. પેલો તો વિચારમાં, અરે વાહ, આ તો જે માગો અહીંયા મળે છે, અહીંયા જ ઘર બનાવી લેવા જેવું છે, એવો વિચાર કરે છે. થોડી વાર પછી પાછો વિચાર આવ્યો કે હા કેવી રીતે થતું હશે. બેડ હાજર થઈ ગયો, જમવાનું હાજર થઈ ગયું, મસ્ત મજા આવી ગઈ. હજી એક વિચાર કરી જવું, એટલે ઊંધો વિચાર કર્યો કે જો વાઘ આવે ને મને ખાઈ જાય તો. અને વાઘ આવ્યો અને એને ખાઈ ગયો. એટલે આવા જે મણીઓ છે એ પૂર્વના સમયમાં અવેલેબલ હતા. કળિયુગમાં ચિંતામણી દુર્લભ છે. એનો ઉલ્લેખ મત્સ્ય પુરાણમાં કરેલો છે, 18 પુરાણમાંથી. યુગે રુગે રિયંતે ત્રિમ સ્ત્રીમ પાદાંશ્ચ સિદ્ધય. અર્થાત અનુગામી દરેક યુગમાં અલૌકિક શક્તિઓ ક્રમશઃ ઘટતી જાય છે. સતયુગમાં પુરુષનું જીવન એ હજારો વર્ષ સુધીનું હતું, પણ એમાંથી દ્વાપર યુગ આવ્યો, ઓછું થયું, ત્રેતાયુગ ઓછું થયું, અને કળિયુગમાં માણસનું જીવન કેટલું? 100 વર્ષ કહેવાય છે. પણ 100 પણ કેટલા રહે છે? જેને ખાવા પીવામાં કંટ્રોલ રાખ્યો હોય એટલા રહે તો રહે, નહીં તો મોટી નાની ઉંમરમાં જ. તો જીવન એ ક્રમશઃ ઘટતા ગયા. શક્તિઓ
પહેલાંના સમયમાં વિચાર કરે ને તરત કામ થાય, સંકલ્પથી કામ થાય. અને અત્યારે ગમે એટલા સંકલ્પ મનમાં ને મનમાં કરો તો પણ પૂરું થાય નહીં. પ્રયત્ન સિવાય કશું પ્રાપ્ત થાય નહીં. કળિયુગમાં ચિંતામણી તુલ્ય એક જ છે અને એ કોણ છે? માત્ર ભગવાન છે. આ શરીરથી જેટલું ભજન થાય એટલું ભજન અવશ્ય કરવું જોઈએ. ભગવાન ચિંતામણી તુલ્ય મળ્યા, સંતો ચિંતામણી તુલ્ય મળ્યા. આ શરીર એ આપણને એક સાધન ચિંતામણી તુલ્ય જ્યારે પ્રાપ્ત થયું હોય ત્યારે આ શરીરના માધ્યમથી ભગવાનનું ભજન કરીને પોતાના દરેક કાર્યને સાધ્ય કરી લેવાના છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી એમને એક સરસ પદ લખ્યું છે, હરિબિન કોઈ ન તેરા સમજ નર, હરિબિન કોઈ ન તેરા. હરિબિન કોઈ ન તેરા સમજ નર, હરિબિન કોઈ ન તેરા રે. हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा रे. ओ जी चार दिन की चांदनी बीते, चार दिन की चार बीते आगे को अंधेरा समझ हरि बिन कोई तेरा रे. ओ जी हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा रे. ओ जी तालियों के साथ. मनुष्य देह सदा करि प्रेमी, ताते चेत सवेरा रे. मनुष्य देह दया करी दीने, ताते चेत सवेरा रे. ओ जी अब को अवसर भूल जाएगो, अब को अवसर भूल जाएगो, भूल जाए कहेगो दुख घनेरा समझ नर, हरि बिन कोई तेरा रे. ओ जी हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा रे. ओ जी સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે આ ધરતી ઉપર જ્યારે સૌથી પહેલું મંદિર બંધાવ્યું, અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, ચોકમાં બધા હરિભક્તો બેઠા હતા, મહારાજ વિરાજમાન થયેલા. મંદિર એ સૌથી પહેલું નરનારાયણ દેવ પ્રથમ સ્થાપ્યા
અને મનુષ્યનું કર્તવ્ય શું, ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામીના દિલમાંથી આ શબ્દો નીકળેલા અને સૌ હરિભક્તોએ આ શબ્દોને ઝીલેલા. હરિ બિન કોઈ ન તેરા સમજ નર, હરિ બિન કોઈ ન તેરા. આ મંદિર, આ દેવ, આ તમારા માટે છે. છેલ્લે કોઈ કદાચ કામ ના આવે, કદાચ શબ્દ એમાં વપરાય જ નહીં, કોઈ ના આવે, સગા સંબંધી એ અહીંયા જ રહેશે, ઘર મકાન અહીંયા જ રહેશે, પણ એક માત્ર ભગવાનનું ભજન કરેલું હોય તો એ આપણી સાથે આવે. જેને સારું શરીર પ્રાપ્ત થયું હોય એને તો ભગવાનનો ઘણો બધો ઉપકાર માનવો, કે ભજન કરવા માટે ભગવાને મને આવું સરસ મજાનું શરીર આપ્યું. મનુષ્ય દેહ દયા કરી દીની તાતે ચેત સવેરા, અબકો અવસર ભૂલ જાયગો સહેગો દુઃખ ઘણેરા. જો આ અવસર ભૂલાઈ ગયો તો પછી હાથમાં કંઈ પણ આવશે નહીં. ઘણા બધા એમ વિચાર કરે છે કે મોટી ઉંમર થાય, થોડું કમાઈ લઉં પછી ભજન કરીશ. પછી કોને જોયું છે? અત્યારે ભલે વિચાર થાય, પણ 1 સેકન્ડ પછી કે 10 મિનિટ પછી શું થવાનું આપણને કોઈને કંઈ ખબર નથી. અને એટલે મહારાજ વચનામૃતમાં કહે કે આ ક્ષણને આ પળમાં મરી જવું છે એવો વિચાર કરીને ભજન કરવું. કશું નક્કી નહીં મૃત્યુ ક્યારે આવશે. જેટલો સમય મળ્યો, જે સમય છે એને ગોલ્ડન કરવાનો છે, ભગવાનનું ભજન કરવાનું. તો શું કામ છોડી દેવાનું? નહીં. હમણાં થોડાક મહિનાઓથી વારંવાર હું તમને આગ્રહ કરું છું કે હાલતા ચાલતા ખાતા પીતા નાતા કામ કરતા કરતા પણ તમારા મુખમાં ભગવાનનું નામ હોવું જોઈએ. એ ન ભૂલી શકાય. કામ તો કરવાનું જ છે, જમવાનું પણ છે જ, પરિવાર સાથે ફરવાનું પણ છે જ, પણ એની સાથે સાથે તમે મનમાં જો ભગવાનનું નામ ચાલુ રાખશો એટલું ભજન થાય કે ન થાય? પછી એક જગ્યાએ બેસીને તમે કહો કે હું કરી લઈશ કરી લઈશ કરી લઈશ, પણ થાય નહીં. અને આનંદ એ વાતનો છે કે ધનુર્માસમાં જે ઉપક્રમ કરેલો ભજનનો, તો લગભગ 4 કરોડ જેટલું નામ સ્મરણ બધા ભક્તોએ કરેલું 1 મહિનામાં. પછીની તો વાત જુદી છે. હજી હમણાં આ મહિનામાં, અધિક મહિનામાં વંદુના પાઠનું આયોજન કરેલું. કેટલા થયા હશે તમને કહું? 4000 5000 જેટલા વંદુના પાઠ થયા છે. આટલું ભજન થાય તો આ શરીરની સાર્થકતા કહેવાય ને. હરિબિન કોઈ ન તેરા સમજ નર, હરિબિન કોઈ ન તેરા. અને હવે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમને મંગલાચરણ કરેલું છે. ચાલો આપણે પણ સ્વરૂપ ચિંતામણીમાં મંગલાચરણ કરીશું. મનોહર સુંદર મૂર્તિ સહજાનંદ સુખરૂપ, નખ શિખ સુધી નિરખતા આવે આનંદયનોપ. બોલો. મનોહર સુંદર મૂર્તિ સહજાનંદ સુખરૂપ, નખ શિખ સુધી નિરખતા આવે આનંદયનોપ. પ્રથમ પ્રભુ પ્રગટને રાખુ હૃદયામાય, અંગો અંગયવલોકિને
અંતર રહ્યો ઓછાય. પ્રથમ પ્રભુ પ્રગટને રાખું હૃદયમાય. અંગો અંગ અવલોકીને અંતર રહું ઉછાય. આ બે કડીઓના માધ્યમથી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના પ્રાણ પ્યારા ભગવાનની વંદના કરી છે. સનાતન ધર્મના ગ્રંથોનો પ્રારંભ એ મંગલાચરણથી થાય છે. કેવળ ગ્રંથ જ નહીં, પરંતુ દુનિયામાં જો ભગવાનના ભક્તએ સનાતન ધર્મમાં કોઈ પણ નવી વસ્તુ લીધી હોય તો એનો શુભારંભ વાપરવાનો પણ ભગવાનથી જ થાય છે. લગ્ન તમે બધાએ કર્યા છે. લગ્ન કરતી વખતે સૌથી પહેલા કોનું પૂજન થાય? ગણપતિનું થાય ને. એ ભગવાનના પૂજનથી પ્રારંભ થાય, મંગલથી પ્રારંભ થાય. એમ ગ્રંથમાં પણ મંગલાચરણના 3 પ્રકાર છે. એક નમસ્કારાત્મક મંગલાચરણ, બીજું છે આશીર્વાદાત્મક મંગલાચરણ અને ત્રીજું છે વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જે મંગલાચરણ કર્યું એ આ 3 પ્રકારમાંથી કયું છે? તો એક તો આશીર્વાદાત્મક અને વસ્તુ નિર્દેશાત્મક, આ 2 ભાવ એ સ્વામીના મંગલાચરણમાં દેખાય છે. આ કડીઓનો અર્થ શું થાય? તો સૌથી પહેલા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એ કહે છે, મનોહર સુંદર મૂર્તિ સુખરૂપ એવા સહજાનંદજી ભગવાન, એમને ચરણથી શિખા સુધી નિરખતા દર્શન કરતા મને હૃદયમાં ખૂબ આનંદ આવે છે. પહેલા હું ભગવાનને હૃદયમાં રાખું છું. જુઓ, આ વસ્તુ જ બતાવી. પછી સહજાનંદજીનું હૃદયમાં અવલોકન કરું છું અને તેથી મને હૃદયમાં ખૂબ આનંદ આવે છે. પહેલા હું ભગવાનને હૃદયમાં રાખું એનો ભાવ શું છે? ભગવાન તો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની સમકક્ષ બેઠા છે. સ્વામી ગ્રંથ લખાણ કરી રહ્યા છે. જે વસ્તુ સામે છે એને હૃદયમાં રાખવી એ કંઈ સમજાય નહીં, પરંતુ સામે પડેલી કેટલીક વસ્તુ હૃદયમાં સ્થિર કરવા માટે એને ઝીણવટથી નિરખવું પડે છે. તમને કોઈને એમ કહી દેવામાં આવે કે આ વસ્તુ શું છે, તો તમે બહુ સહેલાઈથી કહેશો કે આ સોફો છે. પણ તમારામાંથી કોઈને થઈ જાય કે આ તો બહુ સરસ છે, મારે ઘરમાં લેવો છે. કથા પટલે એટલે તમે શું કરશો? અહીંયા આવીને ચારે બાજુથી પેલાઈને જોશો, નીચેથી ઉપરથી કેવી સાઈઝ છે, કેવી ક્વોલિટીનો છે, કેટલો મોંઘો હશે. એને પોતાના માટે ઉપયોગમાં લેવાનો છે એટલે આપણે એને નિરખશું. તો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સમકક્ષ બેઠા છે, છતાં પણ પોતાના હૃદયમાં સ્થિર કર્યા કે હું ઝીણવટભરું દર્શન કરીને આ હરિસ્મૃતિ ગ્રંથનો શુભારંભ કરું. જમતી વખતે જો મોબાઈલ કે ટીવી હાથમાં હોય અને જમી જાય તો ખબર ના પડે કે શું જમ્યો, કેવો ટેસ્ટ હતો. પણ જો એ હાથમાં ન હોય તો હમણાં તો એક વાત બહુ સાંભળવા મળે. પેલી બાજુવાળા શું કરે છે, દીકરાઓ ના જમે ને એટલે એના હાથમાં મોબાઈલ આપી દે. એને તો રોટલી નથી ભાવતી, પણ મોબાઈલ આપી દે ને રોટલી શું લોટે ખાઈ જાય. શું કામ એવું થાય છે? વસ્તુની સ્થિરતા એ બદલાઈ જાય છે. કદાચ તમને પૂછવામાં આવે કે શું જમ્યા, તો અત્યારે યાદ હશે. બોલો, દરરોજ જમો છો કે નહીં?
જન્મ્યા ત્યારથી જમો છો ને, પણ તમને પૂછવામાં આવે મહિના પહેલાં શું જમ્યા હતા, યાદ આવશે? યાદ તો નહીં આવે, પણ એનાથી શરીરનું પોષણ થયેલું છે. આપણા શરીરમાં એના તત્વો તો છે, એને ગણકારી શકાય નહીં. એમ સ્વામીની સમકક્ષ ભગવાન છે, હૃદયમાં પણ છે, પણ વધુ ભગવાનને હૃદયમાં સ્થિર કર્યા આ ગ્રંથનું લખાણ કરવા માટે. હવે ગ્રંથનો શુભારંભ એ કડીઓથી સ્વામીએ કરેલો છે. આપણે પણ એ કડીઓના ગાન સાથે આ ગ્રંથની કથાને માણીશું. પુરુષોત્તમ પરમ દયાળ નાથ નિરખ્યા છે, શ્રી ભક્તિ ધર્મના બાળ નાથ નિરખ્યા છે. પુરુષોત્તમ પરમ દયાળ નાથ નિરખ્યા છે, શ્રી ભક્તિ ધર્મના બાળનાથ નિરખ્યા છે. સુખદાયી સહજાનંદનાથ નિરખ્યા છે, સત્સંગીના સુખ કંદના નિરખ્યા છે. સુખદાયી સહજાનંદનાથ નિરખ્યા છે, સત્સંગીના સુખ કંદનાથ નિરખ્યા છે. અંગોયંગમાય વિનાશનાથ નિરખ્યા છે, તેણે હૈયે છે હુલાસ નાથ નિરખ્યા છે. અંગો અંગો માય વિનાશનાથ નિરખ્યા છે, તેણે યે છે હુલાસનાથ નિરખ્યા છે. પ્રથમ દેખીને બે પાવનાથ નિરખ્યા છે, આવે અંતરે ઉછાવ નાથ નિરખ્યા છે. પ્રથમ દેખીને બે પાવનાથ નિરખ્યા છે, આવે અંતરમાં ઉછાવનાથ નિરખ્યા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મેં પરમ દયાળુ પુરુષોત્તમ ભગવાનના મેં દર્શન કર્યા છે. સહજાનંદ સ્વામી જે કોણ છે, ભક્તિ ધર્મના પુત્ર છે, એમના મેં દર્શન કરેલા છે. એ ભગવાન કેવા છે? તો સર્વે સત્સંગીઓના મૂળ છે. તેમના દરેક અંગમાં અવિનાશી એવી દિવ્યતા છે. અને એવા સહજાનંદ ભગવાનનું હૃદયમાં દર્શન કરતા મને હૃદયમાં અતિશય આનંદ અને અતિશય ઉલ્લાસ આવે છે. આ બધા પાસેથી લઈ લો. આ બધું ભગવાનના દર્શન કરતા મને ખૂબ આનંદ આવે છે, અતિશય આનંદ અને ઉત્સાહ આવે છે. ભગવાનના હૃદયમાં દર્શન કરતા ઉત્સાહ આવે, આનંદ આવે, એ પરમ ભક્તિનું લક્ષણ છે. હું તમને એક પ્રશ્ન પૂછું, તમે મંદિરમાં આવો છો બધા? તમે બધા ભગવાનના દર્શન કરો તો તમને ક્યારે એવું થયું કે આ ભગવાન જે મને મળ્યા છે અને આ ભગવાનના જે મને દર્શન થાય છે એનાથી તમને ક્યારે અહોભાવ થાય છે? થાય કે ના થાય? કે કોને કોને થાય છે? હાથ ઊંચો કરો તો. જેનો હાથ નીચે છે એને થતો નથી. એવું છે? એક એક અંગ નિરખતા એ ભગવાનના દર્શન કરીએ કે કેવો ભાગ્યશાળી આ દુનિયામાં હું કે મને આવા ભગવાનના દર્શન થાય છે. એ પોતાને કૃતાર્થ માનવો. એવા સહજાનંદ સ્વામી, એમના દર્શન કરીએ ને તો હૃદયમાં આનંદ આનંદ આવે. એમનું નામ જ સહજાનંદ છે, એટલે એમાંથી સહજ આનંદ એ સ્ફુરિત થાય.
આ સહજાનંદ શબ્દની વ્યાખ્યા તમને ટૂંકમાં કહું. આપણે કહીએ કે સહજ આનંદ એટલે સહજાનંદ. સહજ સ્વભાવ સિદ્ધો નતુ અન્યત સાધનજન્ય કૃત્રિમ વા આનંદ યસ્ય ઇતિ સહજાનંદ. આ એકદમ પરફેક્ટ વ્યાખ્યા છે. કોઈ પણ ડેફિનેશન જ્યારે સંસ્કૃતમાં કરવામાં આવે ને ત્યારે એના માટે 3 પ્રકારથી દોષ શોધવામાં આવે: અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ. જેમ કે એક લક્ષણ છે, જે લાલ હોય એને ગાય કહેવાય, પણ કાળી પણ ગાય હોય ને, સફેદ પણ ગાય હોય, તો લાલ હોય એને ગાય કહેવાય. એ લક્ષણ, એમાં અવ્યાપ્તિ દોષ આવ્યો તો એ શું થયું? ખોટું થયું. અસંભવ દોષ, માણસ બળદ જેવો હોય, ભલે કદાચ સ્વભાવથી દેખાઈ આવે પણ બળદ તો ન જ કહેવાય ને. 4 પગ હોય એને બળદ કહેવાય, એને ભેંસ કહેવાય, એને ગાય કહેવાય. માણસને કેટલા પગ હોય છે? 2 પગ હોય છે. તો લક્ષણનું પરફેક્શન અહીંયા આપેલું છે. તૈત્તરીય ઉપનિષદ છે, ઉપનિષદોમાં એમાં આનંદને 2 પ્રકારનો કહેલો છે. એક સાધનજન્ય આનંદ અને બીજો છે સ્વયં સિદ્ધ આનંદ. દરેકના હૃદયમાં આનંદ રહેલો છે. આનંદ એટલે શું? હેપીનેસ, એકદમ સ્માઇલી ફેસ. એ આનંદનો એક શબ્દ છે, થોડો ટૂંકો છે અંગ્રેજી ભાષામાં, પણ આનંદ છે ને એ હૃદયમાં કાયમ માટે રહેલો હોય, એ ક્યારે મટતો નથી. પરંતુ એ આનંદ ઉપર પડછાયા આવે છે. તમને પૂછું કે સૂર્ય, તો સૂર્ય આકાશમાં ચમકે છે, એ 24 કલાક ચમકે છે આકાશમાં. પણ દિવસ અને રાત્રિ એવું શું કામ થાય છે? સૂર્યના પ્રકાશમાં જ્યારે અંધકારના આવરણ આવે ત્યારે અંધકાર થયો એવું કહેવાય. તો જે બાજુ અંધારું થયું પણ બીજે બાજુ તો પ્રકાશ થયો ને. તો સૂર્યનું કામ તો ક્યારેય મટતું જ નથી, એ તો પ્રકાશ કાયમ આપે છે. એવી જ રીતે હૃદયમાં આનંદ તો હંમેશને માટે રહેલો છે. બસ એના પર કેટલાક આવરણો આવતા જાય કે મને આ જોતું હતું અને આ મળ્યું નહીં, એટલે તરત આનંદ ઉપર એક આવરણ આવી ગયું. મને આ ખાવું હતું અને આ ના મળ્યું, એટલે હૃદયમાં શું થાય? આનંદ અને ઢંકાઈ જાય ને દુઃખનું આવરણ આવી જાય કે આ ના મળ્યું. પણ આનંદ દરેકના હૃદયમાં છે. એ જે આનંદ છે ને એને સ્વયં સિદ્ધ આનંદને સમજવા જેવો છે. તસ્માદ્વા એતસ્માદ વિજ્ઞાનમયાત અન્યોતર આત્મા આનંદમય. એ આનંદ જે સ્વયં સિદ્ધ આનંદ છે એ પરમાત્મા છે, અને પરમાત્માને સ્વયં સિદ્ધ આનંદથી સંબોધિત કરેલા છે. રસો વૈ સહ, બોલો, રસો વૈ સહ, બોલો, આનંદમય. તમને ઉદાહરણ આપું. ફળ હોય, ફળમાં જો રસ હોય ને તો જ ટેસ્ટ આવે. જો કેરીનું ફળ ડ્રાય થઈ જાય તો એમાંથી રસ નીકળે? જો પ્લાસ્ટિકની ગમે એટલી એટ્રેક્ટિવ કેરી તમે બનાવો, ચાલો અમેરિકામાં કહો કે હાફૂસ કેરી મળતી નથી, અલ્ફાન્સો રત્નાગીરીની, એટલે કોઈ કહે કે ના અમે તો અમેરિકાવાળા કહેવાય, અમે પ્લાસ્ટિકને બનાવી નાખશું, જેવી ને તેવી બનાવી નાખશું. ભલે રૂમ ભરીને ઢગલો બનાવો પણ રસ નીકળશે એમાંથી. ઓરિજિનલ ફળમાં પણ જ્યાં સુધી રસ ના હોય ત્યાં સુધી એમાંથી આનંદ આવે નહીં. આમાંથી તમે બધાએ ભારતમાં વોટરમેલન લેવા જાઓ તો એને કાપીને ઉપર થોડું કડકો મૂકેલો હોય, એ જોયું છે ને? થોડું કાપે અને ઉપર મૂકી દે એને. અર્પણભાઈ જોયું છે? એવો કટકો મૂકે ઉપર
હવે એ શું કામ મૂકે? એક તો લાલ છે એ બતાવવા માટે, અને જોઈને એવું લાગે કે આ સૂકું નથી, અંદરથી પાણીવાળું છે, રસવાળું છે, બતાવવા માટે. જો તમને સેજ પણ એવું લાગે કે આ તો સફેદ છે, તો તમે લેવાના છો? કે તમને લાગે કે આમાંથી તો રસ ઉડી ગયો લાગે છે, થોડું સુકાઈ ગયું એવું લાગે છે, તો આપણે શું કહીએ, ના ભાઈ આ નહીં જોતું, બીજું જોઈએ છે. ફળમાં રસ હોય તો જ ફળમાં સ્વાદ બને છે. શીંગમાં તેલ હોય તો જે શીંગનું મહત્વ છે. રસ વિના જગત નથી. રસ હોય તો જગત પરિપૂર્ણ છે, અને રસ વિના જીવન પણ નથી. તમને રસ છે એટલા માટે તમે અહીંયા ભગવાનની કથા સાંભળવા માટે બેઠા છો. રસ છે એટલે મંદિરમાં આવીને તમે સત્સંગ, કીર્તન, ભક્તિ, દાન, ધર્મ, તપ આ બધી જ ક્રિયાઓ કરો છો બીકોઝ ઓફ રસ. રસ હેવ લબ્ધ્વા આનંદી ભવતી. રસ પ્રાપ્ત થાય ત્યારે આનંદ પ્રાપ્ત થાય છે. એશ હેવ આનંદયતી. તૈત્તરીય ઉપનિષદ કહે છે કે આનંદ રસ એવા ભગવાનની મૂર્તિ પરમાત્મા એ જ દરેકના આનંદનું કારણ બને છે. એ જ દરેક જીવ પ્રાણી માત્રને આનંદ આપે છે. તમને કદાચ પ્રશ્ન નહીં થાય, પણ હું તમારા મનમાં એક પ્રશ્ન નિર્માણ કરાવું. લિમિટેશન ઓફ હેપીનેસ. વોટ ઇઝ લિમિટેશન ઓફ હેપીનેસ? આનંદની સીમા શું હોય છે? વૈજ્ઞાનિકોએ દુઃખની સીમા ગણી, જેને સાયન્ટિફિક લેંગ્વેજમાં ડેલ એવું નામ આપ્યું. મિનિમમ 47 ડેલ એ દરેક વ્યક્તિના જીવનમાં દુઃખ સહન કરવાની લિમિટેશન હોય છે. એનાથી વધારે એ સહન ના કરી શકે. એક મા એવી હોય, એ દીકરાને જન્મ આપે ત્યારે 54 ડેલ જેટલું દુઃખ એને થાય છે, અને એટલે માતૃશક્તિને આપણે વંદન કરતા હોઈએ. એટલે જેવા તેવા ન કહેવાય એ લોકો. એની સીમા છે દુઃખની. તો પછી આનંદની સીમા શું? આનંદ ઓછો પણ હોય, આનંદ વધારે પણ હોય, તો પરમાત્માનો આનંદ કેટલો હશે? આ બીજો પ્રશ્ન છે. અને ત્રીજો પ્રશ્ન કે મનુષ્યનો આનંદ કેટલો હોય? મનુષ્યના આનંદની વાત કરીએ. યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક. વેદો કહે છે આશિષ્ઠો દ્રઢિષ્ઠો બલિષ્ઠવાન તસ્યયમ પૃથિવી સર્વા વિત્તસ્ય પૂર્ણા સ્યાત સ એકો માનુષો આનંદ. અર્થાત પુરુષની યુવાન ઉંમર. સાંભળજો, યુવાન ઉંમર એટલે યંગ. સાધુ સ્વભાવ, બધા સાથે હળીમળી જાય એવો સ્વભાવ. બુદ્ધિ પ્રતિભા સંપન્ન, ઇન્ટેલિજન્ટ, આશાવાન, કે હું આગળ જઈશ ને આ કરીશ ને બિઝનેસ કરવો છે. નિરાશ ન હોય. કદાચ જીવનમાં કોઈ પરિસ્થિતિમાં હારી ગયો, પણ એમાં નિરાશ ન થાય. બધું જ જમીને પચાવી શકે એવો હોય. એના માટે બહુ સારું છે આ. ભલે ઘી ખાય વાટકી ભરીને ભલે તેલ ખાઈ જાય, પણ બધું પચાવી શકે એવું શરીર. અને મેં તો જોયું કે આ નાના છોકરાઓ બધા આવે છે, તો એમને શિબિર કરીએ ને ત્યારે એક પોઈન્ટ લખવો પડે, ભાઈ કોઈ એલર્જી તો નથી ને તમને? તો કોઈને નટની એલર્જી હોય, કોઈને ઓઇલની એલર્જી હોય. મેં તો વચ્ચે એક સાંભળેલું કંઈક, એક જણાને રોટલીની એલર્જી હતી, એટલે નકરા રાઈસ જ ચાલે. તો બધું જ જમીને પચાવી શકે એવો હોય. સમગ્ર પૃથ્વી એ ધનથી ભરેલી હોય. સમગ્ર પૃથ્વીનો સમ્રાટ હોય. આ જ્યારે બધું જ એક વ્યક્તિમાં ભેગું થાય ત્યારે એક માનુષનો આનંદ કહેવાય. સાંભળજો, આ એક મનુષ્યનો આનંદ થયો. હવે આવા ને આવા 100 આનંદ ભેગા થાય. કેટલા? 100 આનંદ ભેગા થાય
ત્યારે એક મનુષ્ય ગંધર્વનો આનંદ થાય છે. જે સ્વર્ગમાં રહેતા હોય એને 100 માણસનો આનંદ એની પાસે હોય. એના પછી 100 દેવ ગંધર્વનો આનંદ એ દેવ પાસે હોય. એનાથી ડબલ 100 કરો એટલે પિતૃઓ પાસે એટલો આનંદ હોય. એનાથી 100 ગણા કરો એટલે આજા નજ નામના દેવો એમને પાસે આનંદ હોય. એનાથી 100 ગણો કરો એટલે કર્મદેવોનો આનંદ હોય. એનાથી 100 ગણો કરો એટલે અન્ય દેવોનો આનંદ હોય. એનાથી 100 ગણો કરો એટલે ઇન્દ્રનો આનંદ હોય. પછી બૃહસ્પતિ, પછી પ્રજાપતિ, અને પ્રજાપતિના 100 આનંદ ભેગા થાય ત્યારે એક આનંદ બ્રહ્મનો થાય છે. તો ભગવાનના આનંદની સીમા રહી કશું? આખા પૃથ્વીનું ધન તમે ગણો કેટલું થાય? આપણો તો કંઈ ક્લાસ જ નહીં એમાં ભગવાનના આનંદની પાસે. અને એટલે પરમાત્માના આનંદ માટે અંતે એવું કહેવામાં આવ્યું, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. અર્થાત જ્યાં વાણી પણ પાછી પડે છે, મન પણ પાછું પડે છે, એવો પરમાત્માનો આનંદ અપાર છે. અને એટલે એ આનંદને આપણે સહજાનંદ કહીએ છીએ. એટલા આનંદી ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી છે. ભગવાન સ્વામિનારાયણ એટલે જ 7 વર્ષનું અમોઘ વન વિચરણ થઈ શકે. તમે જો ટૂરમાં ક્યાંક ફરવા માટે જાઓ અને સેજ પણ વસ્તુ આઘી પાછી થાય તો, મંદિરની જ વાત કરો ને, ટૂર તો બહુ દૂર છે, એકાદ રોટલી આઘી પાછી થઈ જાય ને પૂરી ઓછી થઈ જાય તોય કોઈ વ્યવસ્થા નથી. મને પૂરી ઓછી મળી, મને શાક ઓછું મળ્યું, કોઈ ધ્યાન રાખતું નથી. એક નાનકડી વાતમાં આપણે આવું કરીએ તરત જ મન ડિસ્ટર્બ થઈ જાય. તો જ્યારે નીલકંઠ વર્ણી વેશે ભગવાને 7 વર્ષનું વન વિચરણ કર્યું, કેવી સ્થિતિ? હિમાલયની યાત્રામાં આવેલા એમને ખબર છે હિમાલય એટલે શું. આજે તો વ્યવસ્થાઓ બહુ બધી છે, પણ ત્યારે નીલકંઠ વર્ણી ગયા ત્યારે શું હતું? તમારામાંથી અમેરિકાથી કોઈ જેકેટ મોકલેલા એમના માટે ભગત કે ચાલો હું અમેરિકા આવી ગયો? આપણે તો કોઈ નહીં હોઈએ ત્યારે, પણ તમારા કોઈ વડવાઓ કદાચ ક્યાંક લખી ગયા હોય એવું હશે. હે ઘનશ્યામ દાદા, એવું કંઈ જોવા મળે કે નીલકંઠ વર્ણી જવાના હતા અને સરસ મજાનું એક અમેરિકાનું જેકેટ મેં મોકલાયું? કશું જ નહીં. આજે નીલકંઠ વર્ણીનો વેશ જોઈએ તો આપણે કેવું સહજાનંદ નીલકંઠ વર્ણી એવા સરસ મજાના ભગવાન વન વિચરણ કરે છે. તો સહજાનંદ છે એટલે જ 7 વર્ષોનું અમોઘ વન વિચરણ થઈ શકે છે. સહજાનંદ સ્વામી છે અને એટલે જ આ સ્વામિનારાયણ સંપ્રદાયની દિવ્ય સ્થાપના થઈ શકે છે. સહજાનંદ સ્વામી છે પોતે આનંદી છે અને એટલા માટે જ પોતાના ગુરુ પાસે વરદાન માગી લે કે મારા ભક્તના જીવનમાં અન્ન, તન, મન અને ધને કરીને હંમેશા કેવો રહે? સુખ્યો રહે. એને કોટી વીછી કરડ્યાનું દુઃખ આવવાનું હોય તો મને આવે, પરંતુ મારો ભક્ત સુખી રહે. કારણ એ સહજાનંદ છે અને એટલે આનંદ આપે છે. જેની પાસે જેવું હોય એવું એ દુનિયાને આપે છે. અને એવા સહજાનંદ એમને વંદન કરેલા છે. કોઈ પણ કપરી પરિસ્થિતિમાં ખૂબ આનંદી. આણંદનો પ્રસંગ છે. આણંદના હરિભક્તોએ મહારાજને તેડાવ્યા. સામરખામાં વિરાજમાન હતા મહારાજ. મહારાજે ના પાડી કે અમે આણંદમાં આવશું નહીં, એ તો અંતર્યામી છે. હરિભક્તોના આગ્રહ એટલે મહારાજે હા પાડી. પરંતુ આણંદમાં વિરોધી તત્વો બધા સક્રિય થયા કે જો સ્વામિનારાયણ આણંદમાં આવવાના હોય તો એમનું સ્વાગત એ ફૂલહારના બદલે પથરાઓથી અને ગારાથી કરવાનું. સારા શબ્દોના બદલે અપશબ્દોથી સ્વામિનારાયણનું સ્વાગત કરવાનું. કોઈને ખબર ના પડે એ રીતે આખા આણંદમાં આ વાતો ફેલાઈ ગઈ અને એવી તૈયારીઓ શરૂ થઈ. સહજાનંદ સ્વામી
એ ખબર હતી કે આવું થવાનું છે. નીકળે એના પહેલાં જ પોતાના ભક્તોને બાંધી લીધા છે. ભક્તો, સંતો સાંભળો, આજે અમારી વાત તમે કોઈ ટાળશો નહીં. અમે તમને આજ્ઞા કરીએ છીએ કે આજે અમારી આજ્ઞાનું જે ઉલ્લંઘન કરશે એ સંપ્રદાયનો દ્રોહી ગણાશે, સત્સંગનો દ્રોહી ગણાશે. પ્રવેશ કર્યો, પહેલા તો સારા શબ્દો સાંભળવા મળ્યા, એક બાજુથી પથરો, એક બાજુથી ગારો, અને છતાંય જેવી લકીર સહજાનંદ સ્વામીની પ્રવેશ પહેલા હતી એવી જ લકીરો, ગારો કે પથરા આવ્યા પછી પણ એવી ને એવી સ્થિતિ થઈ છે. એ જોબન પગી વિચાર કરે કે જે આણંદને મેં 7 વખત લૂંટ્યું, કોઈની તાકાત નહોતી, અને આજે મારી સામે મારા સહજાનંદ સ્વામીનું અપમાન થાય, બહુ દુઃખ થયું. આપણી સભામાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી એમનું આગમન થયું છે. અને હલો બોલો સ્વામિનારાયણ ભગવાન કી સુસ્વાગતમ. લક્ષ્મીનારાયણ દેવની વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્માબ્જ ભાસ્કર ધર્મ માર્તાંડ 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પધારી રહ્યા છે. તાળીઓના નાદથી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના આગમનને આપણે વધાવીએ. પધારો પધારો પધારો. પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ શ્રી પણ પધારી રહ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી લક્ષ્મીનારાયણ દેવની. બધા ભક્તો પોતપોતાને સ્થાને બેસી જાય. જે નીચે બેસી શકે એ અહીંયા આગળ આવીને બેસી જાઓ. થોડા આગળ ખસો, થોડા આગળ ખસો બધા. જે ભક્તો નીચે બેસી શકે એ આગળ આવીને નીચે બેસી જાઓ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. બંને હાથ ઊંચા કરી અને સૌ આપણે તાળીઓના નાદથી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું અભિવાદન કરીએ. સાથે સાથે પૂજ્ય લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ એમનું પણ આપણે અભિવાદન કરીએ તાળીઓના નાદથી. આજે ધન્ય ભાગ ધન્ય ઘડી સમગ્ર ધર્મકુળ પૂજ્ય માતુશ્રી પણ પધાર્યા છે, લાલજી મહારાજ પધાર્યા છે, પૂજ્ય મહારાજશ્રી પધાર્યા છે. આજે ખરેખર પેલેટાઈન મંદિરનો સમગ્ર સત્સંગ સમાજ એ બહુ બડભાગી છે કે સમગ્ર ધર્મકુળ જ્યારે ઉપસ્થિત છે ત્યારે પૂજ્ય મહારાજશ્રીના આપણે દર્શન કરતા કરતા, પૂજ્ય ઠાકોરજીના અને લાલજી મહારાજના દર્શન કરતા કરતા 5 મિનિટ સુધી આપણે કથાને સાંભળીશું. અહીંયા સંતો પણ પધાર્યા છે. ધોલેરા મંદિરના કોઠારી સ્વામી હરિકેશવદાસજી સ્વામી, વિદ્વાન સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજી સ્વામી ગઢપુરથી પધાર્યા છે. હરિપ્રકાશ સ્વામી ધોલેરાથી પધાર્યા છે. વિહારી સ્વામી અને વૈકુંઠ સ્વામી અને પૂજ્ય રામદાસજી સ્વામી પણ પધાર્યા છે. તો 5 થી 7 મિનિટ આપણે કથાને સાંભળીશું, પછી આગળના કાર્યક્રમ તરફ. તો માઇક્રોફોનનો હવાલો વક્તાશ્રી તરફ. શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય 108 લાલજી શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ શ્રી, સાથે સાથે બહેનોના વિભાગમાં લક્ષ્મી સ્વરૂપા પૂજ્ય ગાદીવાળા માતોશ્રી,
સાંખ્યોગી બહેનો સંતોનું જ્યારે આગમન થયેલું હોય ત્યારે જોરદાર તાળીઓથી મહારાજશ્રીનું સ્વાગત. ચરણોમાં વંદના કરીને આગળ કથાને વધારીશું. આપણે વાત કરતા હતા આનંદની પરિસીમા શું. કદાચ આનંદ ઓછો વધતો હોય પણ પરમાત્માનો આનંદ કેટલો હોય. મનુષ્યના આનંદની સીમા કેટલી. એમાં મનુષ્યનો આનંદ, દેવ ગંધર્વનો આનંદ, પિતૃઓ, અજાનજ નામના દેવો, કર્મદેવો, અન્ય દેવો, ઇન્દ્ર, બૃહસ્પતિ, પ્રજાપતિ, આ બધાનો આનંદ સ્ટેપ બાય સ્ટેપ 100 ગણો કરતા કરતા છેલ્લે એક બ્રહ્માનંદ બને છે. અને એટલા માટે યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ. સહજાનંદ સ્વામી એ સ્વયં સિદ્ધ આનંદ છે. આનંદ એમના જીવનમાંથી સ્ફુરે છે અને એટલે 7 વર્ષનું અમોઘ વન વિચરણ થાય. સહજાનંદ છે એટલે જ આ દિવ્ય સંપ્રદાયની સ્થાપના થાય. સહજાનંદ સ્વામી છે એટલે જ દરેક ભક્તો સુખિયા થાય. આનંદની વાત કરતા હતા. આનંદમાં ભક્તોએ મહારાજને તેડાવ્યા. ખબર નહોતી એ ભક્તોને કે આ સહજાનંદ સ્વામી ભગવાન છે. ઘણા બધા તત્વો સક્રિય થયા એ ભગવાન સ્વામિનારાયણનું અપમાન કરવા માટે. અંતર્યામી ભગવાનને ખબર હતી શહેરમાં પ્રવેશ થાય એના પહેલા બધાને બાંધી લીધા છે. આજે જો અમારા વચનથી કોઈ પાછો પડશે તો સંપ્રદાયનો દ્રોહી બનશે. અમારી આજ્ઞાનું કોઈએ ઉલ્લંઘન કરવું નહીં. જે સહજાનંદ સ્વામીનો પ્રવેશતાની સાથે જય જયકાર થવા લાગ્યો. જય જયકાર થાય ત્યારે તો સૌને આનંદ આવે. પણ આ સહજાનંદ સ્વામી એવા છે કે કોઈ પણ પરિસ્થિતિમાં અતિશય આનંદી રહે છે. જેવી સવારી આગળ નીકળી, એક બાજુથી પાણો આવ્યો, એક બાજુથી ગારો આવ્યો, એક બાજુથી ગાળોનો વરસાદ થવા લાગ્યો. પણ સહજાનંદ સ્વામીના મુખની લકીરો જેવી પહેલા હતી એ લકીરમાં સેજ પણ ફરક પડ્યો નહીં. એવા ને એવા આનંદી. એ ભગવાનને તો દુઃખ ન થાય પણ એ ભગવાનના ભક્તો સમગ્ર ચરોતર જ નહીં પરંતુ જે જોબન પગીનું નામ 300 ગુપ્ત મથકો સુધી ફેલાયેલું હોય, છેક નાગપુર સુધી ફેલાયેલું હોય, એ જોબન પગી મનમાં ને મનમાં વિચાર કરે કે અરે જે આનંદને મેં આટલી 10 વખત 7 વખત લૂંટ્યું, જે આનંદમાં હું પ્રવેશ કરું તો કોઈ પક્ષીની તાકાત નહીં, કોઈ પ્રાણીની તાકાત નહીં કે બહાર નીકળે. અને એ આનંદમાં આજે મારા પરમાત્માનું અપમાન થાય છે. જોબન પગીએ વિચાર કર્યો કે આજે તો આનંદને બતાવી દઉં. થોડા સેજ થોબ્યા પણ મહારાજની નજર હતી એ જોબન પગી બાજુ. અને મહારાજ કહે છે જોબન પગી ચાલો અમારી સાથે. મહારાજે એમને સાથે લીધા. દંડી દેવાનંદ સ્વામી શક્તિશાળી. એમને વિચાર કર્યો પણ નહીં. મહારાજના વચનથી આજે બધા જ બંધાયેલા છે. યાત્રા પૂરી થઈ. સામરખા બાજુ નીકળતા એક વૃક્ષ, એક તળાવ દેખાયું અને એમાં બધાએ પોતાના શરીર જે ગારાથી છાણથી કરડાયેલા હતા ત્યાં તળાવમાં સ્નાન કરેલું છે. વિચાર કરો આ સંપ્રદાયના પાયા એ જેવા તેવા નથી નંખાયા. એ નંદ સંતો એ હરિભક્તોએ કેટલા દુઃખો સહન કર્યા અને ત્યારે આજે સુખનો રોટલો, આનંદનો રોટલો આપણે બધા જમી શકીએ છીએ. આ સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણ, નંદ સંતો, હરિભક્તો એ વખતના પછીથી સ્ટેપ બાય સ્ટેપ જે થયા એમને ક્યારે ભૂલી ના શકે. સહજાનંદ સ્વામી
બધા હરિભક્તો બેઠા, કોઈ કશું બોલે નહીં, એકદમ શાંત. કારણ કે ભગવાનનું અપમાન થયેલું હતું. એ વખતે કોઈ પુરુષ ત્યાંથી કેરીનું ટોપલું લઈને નીકળ્યો. એને થયું કે આ સ્વામિનારાયણ બેઠા છે તો બધાને કેરી જમાડું. આવ્યા, કેરીનું ટોપલું મૂક્યું. સહજાનંદ સ્વામી કહે છે, ચાલો આપણે કેરીનો ઉત્સવ કરીએ. એટલા આનંદમાં કે, અને બાજુથી સુરબાપુ કે, તમને કઈ ખબર પડે? આ કેરી ઉત્સવ કરવાનો સમય છે? આવું તમારું જળહળતું અપમાન થયું, અમારું તો લોહી ઉકળતું હતું, જાણે તલવાર કાઢીને અત્યારે જ બતાવી દઈએ, અને તમને કેરી ઉત્સવ સૂજે છે? અને મહારાજે એ વખતે ઉપદેશમાં કીધું કે ભક્તો, એવી કઠણ પરિસ્થિતિમાં પણ આનંદી રહીને એ પરિસ્થિતિનો સ્વીકાર કરીએ તો આપણે ઈડરિયો ગઢ જીત્યા સમાન કહેવાય. અને સહજાનંદ સ્વામીએ પોતાના ભક્તોને એવા તૈયાર કર્યા, અને એટલે આજે આ સંપ્રદાય સુખી છે. આજે આપણે જોઈએ, આ સંપ્રદાયના સુવર્ણ દિવસો ચાલી રહ્યા છે. આપણા દરેક મંદિરના 200 વર્ષ પૂરા થયા. અમદાવાદ, ભુજ, વડતાલ, હવે કોનો વારો છે? ધોલેરા મદન મોહનજી મહારાજનો ઉત્સવ છે 200 વર્ષનો. મહારાજશ્રી લાલજી મહારાજ હોય, ગાદીવાળા શ્રી હોય, કેટલું સતત વિચરણ આ સત્સંગના ઉત્કર્ષ માટે. હમણાં લાલજી મહારાજને અમે એરપોર્ટ લેવા ગયા હતા, ત્યારે લાલજી મહારાજ કહેતા હતા કે જે દિવસે સાંજે નીકળવાનું હતું ને, એ જ દિવસે સવારે વડતાલમાં અભિષેક હતો. અધિક માસ પૂરો થાય એટલે યજ્ઞની સમાપ્તિ હતી. એ સમાપ્તિ કરીને પાછા બંગલે તો ગયા જ નહીં, સીધા મંદિરથી જ એરપોર્ટ ઉપર જવા નીકળેલા. આટલું સતત વિચરણ. શું થાક નહીં લાગતો હોય? આ સંતો તમે જુઓ, સતત ને સતત વિચરણ. જ્યાં જેવું મળે ત્યાં તેવું એક્સેપ્ટ કરવાનું, રસોઈઓ કરવાની, તમને બધાને જમાડવાના. એટલે ખરેખર ભગવાન, મહારાજશ્રી હોય, સમગ્ર ધર્મકુળ અને સંતો હોય, એમનું ઋણ આ સંપ્રદાય કદી બી ભૂલી શકે નહીં. તમારું પણ યોગદાન હોય એટલું. તમે હો આ ષડંગી સંપ્રદાય. આજે અહીંયા આપણને દર્શન થાય છે 6 અંગના. આખા શિકાગોમાં ષડંગી સંપ્રદાયનું સ્વરૂપ એક આપણું મંદિર અને એક નરનારાયણ દેવનું મંદિર ત્યાં જ દેખાય, બીજે ક્યાંય દેખાય નહીં. તો આવા ભગવાન મળ્યા, આવા સંતો મળ્યા, આવા મહારાજશ્રી, આવું ધર્મકુળ મળ્યું હોય ત્યારે ખરેખર પોતાને કૃતકૃત્ય માનવા, પોતાને ખૂબ સદભાગી માનવા. તો ચાલો આજની કથાને ભગવાનના ચરણોમાં સમર્પિત કરીને, મહારાજશ્રીના ચરણોમાં, લાલજી મહારાજના ચરણોમાં વંદન કરીને કથાને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ. બોલો સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ કી.